મંદિર જે પાલમાં આવ્યું છે અને તેઓ અલગ અલગ ગિનિસ બુક વર્લ્ડ રેકોર્ડ બનાવવામાં માહિર છે. ગયા વખતે 5000 કિલોનો બુંદીનો લાડુ બનાવ્યા હતા, 6500. આ વખતે 7000. આ વખતે 7000 કિલો લાડુના પેલો રેકોર્ડ બ્રેક કરવાના છે. એવા તો કેટલાય ગિનિસ બુક વર્લ્ડ રેકોર્ડમાં તેઓ શ્રી નામ નોંધાવી ચૂક્યા છે. વિશ્વનો સૌથી મોટામાં મોટો પારાનો શિવલિંગ આ સુરતની ધરતી પર પાલમાં આવ્યું છે. તેના પીઠાધીશ્વર છે પરમ પૂજ્ય પ્રબંધનીય મહામંડલેશ્વર એકજરાળ શ્રી બટુકગીરીજી મહારાજજી. અમે ગમે ત્યાં જઈએ એમને સાથે લઈને જઈએ. એમને સાથે લઈને જઈએ તો અમને એવો શું કહે સમય જાય, એટલો આનંદ કરાવે કે અમે બને ત્યાં સુધી સંતો એમની સાથે લઈને જઈએ યા તો અમારી સાથે તેઓ શ્રી પધારતા હોય. હવે આપણે એમનો આશીર્વચન શ્રવણ કરશું. પ્રણામ. ગુરુર બ્રહ્મા ગુરુર વિષ્ણુ ગુરુર દેવો મહેશ્વરમ ગુરુર સાક્ષાત પરબ્રહ્મ તસ્મૈ શ્રી ગુરુવે નમઃ. ધ્યાન મૂલમ ગુરુમૂર્તિ પૂજા મૂલમ ગુરુપદમ મંત્ર મૂલમ ગુરુવાક્યમ મોક્ષ મૂલમ ગુરુકૃપા. પરમ પૂજનીય પ્રાત સ્મરણીય અમારા બધાના સંતોના માર્ગદર્શક એવા પિતામહ ભીષ્મ એવા પૂજ્ય સ્વામી શ્રી અમરીશાનંદજી મહારાજ, તાપ્તિ વિરક્ત સાધુ સમાજના અધ્યક્ષ એવા મહામંડલેશ્વર, અમારા બધાના હૃદય સમ્રાટ એવા સીતારામ બાપુ, તેમજ મહામંડલેશ્વર મહંત શ્રી વિશ્વેશ્વરાનંદજી મહારાજ નારાયણ મઠ પૂજ્ય સ્વામીજી, એવા અમારા દિયારામ બાપુ પૂજ્ય મહારાજજી, સર્વ સાધુ સંતો મહંતો ના ચરણોમાં નમો નારાયણ. આપ સર્વ માતાઓ બહેનો ભાઈઓ તેમજ સર્વ પરિવારો. ખૂબ જ મહારાજજીએ કીધું ને કે આ ગોવર્ધન છે. હકીકત જ્યારે કૃષ્ણએ હાથ કર્યો પણ ત્યારે જનતા એવું કીધું કે કૃષ્ણની એમે બધાએ એને ગોવર્ધન ઉઠાવ્યો છે. કેમ? એ પોતાનો ગોવર્ધન હતો. એટલે આ ગોવર્ધન છે ને તમારો બધાનો પોતાનો છે, મહારાજજીનો એકલા નથી. અને પૂજ્ય મહારાજજીએ એક બીજી વાત કરી કે અમે પણ અહીંયા વિઝિટ કે ત્યાં અહીંયા ગમે તે અમારા દરેક સંતો જ્યારે થોડી ઘણી નાની મોટી બીમારી હોય, કોરોના મહામારીમાં મહારાજજીએ નિઃશુલ્ક બધાને સેવા આપી છે. હું મારી પોતાની વાત કરું, પ્રયાગરાજ કુંભ મેળામાં આવ્યા પછી મહારાજજી તો મહારાષ્ટ્ર હતા અને રાતના 11-12 વાગે મેં ફોન કર્યો કે મહારાજજી મારી તબિયત ખરાબ છે. અને મારા વોટ્સઅપ ગ્રુપમાં મૂકી દીધું, ઓલું નિમોનિયા કંઈ થયું હતું, શ્વાસમાં તકલીફ ને આમ છે. 2-4 રસ્તામાં ડૉક્ટરો બતાવ્યો મને કે સિરિયસ છે બાપુ. અમારી હિતેશભાઈ ને અમારા 2-4 ભક્તો બધા રોવે. અને મહારાજજીને ત્યાં સારવાર 1 દિવસ 2 દિવસ ઘણો પરિવર્તન આવ્યું. ત્રીજે દિવસે આ હોસ્પિટલનો હું મારે કહેવું જ જોઈએ જેથી તમને બધાને એમાં પ્રેરણા મળે. મારો પ્રચાર નથી કરવાનો પણ તમને બધાને પ્રેરણા મળે કે પ્રાણનાથ હોસ્પિટલ શું છે. એ મારા રૂમની અંદર મેં મધ્યરાતના ફેબ્રુઆરી 3 તારીખ મધ્યરાતના 12 વાગે જે બોટલને ગ્લુકોઝને ચાલતું હતું એમાં બોટલ બદલાવાની હતી અને ઊભો થવા ગયો અને હું પડી ગયો. બસ 20 મિનિટ જેવું કોમામાં ગયો, મને ખબર નહીં. એમને ડૉક્ટર મારા શરીરને આવી રીતે દબાવે છે કે હું સાંભળું છું, પણ મારા ગુરુ મહારાજ અને એમના ગુરુ મહારાજની આ પ્રેરણા કે મને 15 મિનિટ કોમામાં રાખ્યા પછી મારા ગુરુ મહારાજે કીધું તારે હજી ઘણા કામ બાકી છે. અને 18 વર્ષની ઉંમરથી લઈને 50 વર્ષનો ઇતિહાસ મને અડધો કલાકમાં બધે ફેરવીને દેખાડ્યો એમને. મેં મહારાજજીને કીધું અહીંયા આવા સંતોનો આશીર્વાદ છે પ્રાણનાથ હોસ્પિટલમાં. પ્રાણ ગયો હોય ખેંચીને લાવે એ પ્રાણનાથ હોસ્પિટલ છે. મોતું બનીને આવે અને કદાચ ધક્કો મારે અને જીવિત થાય એ એમના ગુરુ મહારાજના આશીર્વાદ છે, જેમાં સંતોનો આશીર્વાદ હોય. અને પૂજ્ય મહારાજે કીધું ને કે ગમે ત્યાં જાય તો કાળીકૃતિ સ્વામીજી મહારાજ એક જ મારે હોસ્પિટલ બનાવી છે. આવી હોસ્પિટલો ઘણી જગ્યા પર હોય છે, પણ મહારાજજીનું જે કામ છે નિસ્વાર્થ વસુદેવ કુટુંબકમ, કોઈ પણ વર્ણ, કોઈ પણ જાતિ, કોઈ પણ મજહબ હોય તેમની તન ધનથી સેવા આપવી અને કેમ જલ્દી સારો થાય એવા પ્રયત્નો કરતા હોય છે. એમાં આપ સર્વ બધાઓ જે દાતાશ્રીઓ છે એઓને ખૂબ ખૂબ હું સાધુવાદ આપું છું કે આવું એક પતા નહીં પલકા સામાન્ય 100 સાલ કા, ખબર નથી કાલે શું થવાનું છે, બેંક બેલેન્સ કેટલી છે ખબર નથી,
એ કોણ વાપરશે ખબર નથી, પણ સત્કર્મ એવો હોય છે, એવી ગુરુની કૃપા હોય કે ધનને સત્કર્મે લગાવે. પસીનાનો પૈસો તમે મહેનત કરીને જે પૈસા ભેગા કર્યા છે એની અંદરથી એ પસીનાનો પૈસો પર સેવામાં વાપરાય. આવા ઉમદા કાર્યમાં જો વાપરીએ ને તો ભગવાન એના કરતાં 1.5 ગણું નહીં, ડબલ નહીં, 10 ગણું, 100 ગણું આપણને આપતા હોય છે. વસુદેવ કુટુંબ કંપની ભાવના ભગત વિશ્વ છે પરમાત્માનું વિરાટ સ્વરૂપ છે. મંદિરની અંદર ભગવાન મળે કે ન મળે, પણ જે દરિદ્ર નારાયણો છે, મારા ગુરુ મહારાજ કહેતા દરિદ્ર નારાયણો છે, એની અંદર પરમાત્માનો વાસ છે. એક દર્દી અહીંયા આવે ને એમાં ઈશ્વરને મહારાજ શ્રી નિહાળતા હોય છે ને એની એવી જ રીતે સેવા કરતા હોય, એટલે એમના ગુરુ મહારાજના આશીર્વાદથી તે સફળ થાય છે. એટલે આ પ્રસંગે મને ખૂબ જ આનંદ થયો કે આવું એક મોટું ઉમદા કાર્ય કરી રહ્યા છે. એવું અમારું નામ બોલ્યા કે 1,11,000 રૂપિયા અટલ આશ્રમ તુમથી મહારાજ શ્રી આ બધા સંતોએ આમાં ખૂબ ખૂબ સહયોગ આપ્યો છે, નાની મોટી યથાશક્તિ પ્રમાણે, અને આપવું જ જોઈએ. સાધુને બધા દક્ષિણા આપતા હોય છે, એ સાધુ એના માટે ભેગું નહીં કરે, પણ આવા કોઈ કાર્યમાં એમાંથી પણ એ આપતા હોય છે. અમારે મોરારી બાપુની કથામાં 21 લાખ રૂપિયા સંતો તરફથી કરવામાં આવ્યા છે. હું તો ઘણીવાર કહું છું કે જ્યારે મને આવું ને મને ભાવ લાગે તો બાપુને કહું લઈ જાઓ બાપજી, કારણ કે ખબર નહીં પડ્યું રહે છે ને કહે છે કે બાબા તો લોભ્યો હતો એટલું મૂકીને ગયો. એને કરતાં વાપરો. મહારાજે કીધું 3 કરોડ રૂપિયા લોન છે, એ 3 કરોડ બેંકમાં મૂકીને વ્યાજ કરી શકે છે મહારાજ, પણ એને ખબર છે કે મારી પાછળ કોઈ છે નહીં. તમે છો ને એ જ અમારી પાછળ છો, તમે જ અમારા માતા પિતા કુટુંબ પરિવાર ભાઈ બંધ બધું તમે છો. અને જ્યારે તમને તમારી અંદર અમારો પરિવાર દેખાતો હોય ને ત્યારે આવી સંસ્થાનો વિકાસ થતો હોય છે. આપ સર્વને મારા હૃદયથી નવરાત્રિની મંગલ શુભકામના સાથે આપના જીવનમાં સુખ શાંતિ સમૃદ્ધિ આયુષ્ય આબાદી વધે એવી મંગલ કામના સાથે અમારે ત્યાં મા કામાખ્યા, મહાકાલી અને મોઢેશ્વરી તેમજ ચામુંડા, લાલબાગના રાજા ગણેશજી, 251 કિલોનું ષડયંત્ર, આ બધી તારીખ 31 માર્ચથી તારીખ 2 એપ્રિલ હનુમાન જન્મ જયંતિ નિમિત્તે આ કાર્યક્રમ છે. એમાં હું દરેકને સાદર આમંત્રિત કરું છું. આપ એકવાર અવશ્ય અટલ આશ્રમ પર પધારે અને એકવાર દર્શન તો કરે કે આ કેવું બની રહ્યું છે. આ બધા સંતોના આશીર્વાદ સમાયેલા છે એમાં, અને આ બધા એમને એટલો બધો પ્રેમ કરે છે. અમે પણ એકબીજાને પ્રેમ કરતા હોઈએ છીએ. પ્રેમ એ પરમાત્માનું સ્વરૂપ છે. નિસ્વાર્થ પ્રેમ જ્યારે તમે કરશો ને તો ઈશ્વરની ઝાંખી થાય છે. એમ દરેક સંતોના ચરણોમાં પ્રણામ કરતા પૂજ્ય મહારાજજીને ખૂબ ખૂબ હૃદયથી આશીર્વાદ દેતા કે ખૂબ જ તંદુરસ્ત રહે. એક તો રામ છે વિવેક છે, લક્ષ્મણ છે એ સેવા છે, ભરત છે એ ત્યાગ છે, રાવણ એ છે મોહ છે, સીતા એ ભક્તિ છે. આ સેવા સ્વરૂપ લક્ષ્મણજીના ચરણોમાં કોટી કોટી અમારા બધા સંતોના નમન છે. આપ સર્વ એમને સહયોગ આપી આ સંસ્થાનો વિકાસ કરજો એવી મંગલ કામના સાથે જય ભારત સનાતન ધર્મ કે. बहुत बहुत धन्यवाद स्वामी जी. હવે હું